પોરબંદરમાં વરસાદે 3 દિવસથી વિરામ લીધો છે, છતાં શહેર મધ્યે આવેલ 2 મુખ્ય માર્ગો પર પાણી ભરાયેલા હોવાથી બંધ રાખવાની નોબત આવી છે, જેના લીધે આ વિસ્તારના ધંધાર્થીઓ અને રહેવાસીઓમાં રોષ જોવા મળે છે અને વહેલી તકે પાણીનો નિકાલ કરવાની માંગ કરી રહ્યા છે. ત્યારે મોડેથી પાણીનો નિકાલ કરવાની કામગીરી શરૂ થઈ હોવાનું જાણવા મળે છે. પોરબંદરમાં જન્માષ્ટમીના તહેવાર દરમિયાન 3 દિવસમાં 15 ઇંચ વરસાદ વરસ્યો હતો, જેને કારણે અનેક માર્ગો પર પાણી ભરાયા હતા, જે તમામ પાણીનો નિકાલ થયો છે. પરંતુ છાયા ચોકીથી ખીજરી પ્લોટ જતા મુખ્ય માર્ગ પર પક્ષી અભયારણ્યના મુખ્ય માર્ગ પર હજુ સુધી પાણીનો નિકાલ ન થતા બંને માર્ગ બંધ રાખવાની નોબત આવી છે. ખીજરી પ્લોટથી છાયા ચોકી જતા રસ્તે મોટી સંખ્યામાં દુકાનો, ઓફિસો, રેસ્ટોરન્ટ, મોલ ઉપરાંત રહેણાંક મકાનો પણ આવેલા છે. હાલ આ માર્ગ પર 1 ફૂટ પાણી ભરાયેલા જોવા મળે છે અને આ પાણી પર 4 દિવસથી ભરાયેલા હોવાથી બંધિયાર હોવાથી તેમાં મચ્છર સહિતના જીવજંતુ જોવા મળે છે. ઉપરાંત પાણી ગંદુ થઈ જતા અને તેમાં આ વિસ્તારના ગટરના પાણી ભળતા પાણીમાં ખૂબ જ દુર્ગંધ આવી રહી છે. બીજી તરફ આ વિસ્તારના પીવાના અને બોરના પાણીમાં પણ હાલ આ ગંદુ પાણી ભળ્યું છે. આ વિસ્તારના દુકાનદારોના વ્યવસાય પણ 4 દિવસથી ઠપ્પ છે. સ્થાનિક રહેવાસીઓ મુશ્કેલીમાં છે, તેમ છતાં પાલિકાના સત્તાધીશોના પેટનું પાણી પણ હલતું નથી. તંત્ર દ્વારા આ વિસ્તારના પાણીના નિકાલ માટે પંપના દાવા કરાયા છે અને વરસાદ અગાઉથી જ પંપ કાર્યરત હોવાનું પણ જાહેર કર્યું છે. તેમ છતાં પાણીનો નિકાલ ન થતા પંપ ચાલુ છે કે કેમ તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. ગત વરસાદમાં પણ આ માર્ગ પર 12 દિવસ સુધી વરસાદી પાણી ભરાયેલા હોવાથી રસ્તો બંધ રહેતા ધંધાર્થીઓ લાખોનું નુકસાન વેઠવું પડ્યું હતું. ઉપરાંત દુકાનોમાં પાણી ઘૂસી જતા માલ સામાનને પણ ખાસ્સું નુકસાન થયું હતું. ત્યારે ફરી આ વખતે નજીવા વરસાદમાં પણ 4 દિવસ સુધી પાણીનો નિકાલ ન થતા આ વિસ્તારના રહેવાસીઓ અને ધંધાર્થીઓમાં ભારે રોષ જોવા મળે છે. જોકે બાદમાં પાલિકાની ટીમ દોડી ગઈ હતી અને પાણીનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે અને રસ્તા પરથી પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળે છે. વિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.